ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. આજે તો આપણે બાપુજી પણ આવવાના છે. મુંબઈ ગયા હતા, ત્યાંથી સુરત ગયા હતા, તો ત્યાંથી આવવાના છે. તો ઓન ધ વે છે. તો ચાલો આવી જાય પછી તમને મળાવીએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા છે ભાઈ. અને આજે તો આપણે બાપુજી આવી ગયા છે એમ ને? કે આવીને સીધા કામ ઉપર ગયો અને સુરત થી મારે લાકડી લેતો આવ્યો. શું વાત છે? લાકડી. વાહ ભાઈ વાહ. દાદા આટલું અમારે લાકડી લાવ્યા એમ ને? હા, લાકડી લાવ્યો. આ બહુ ઓલી નાની નાની રાખતે ને હોટલું એની બદલે લાકડી લાવ્યા. હા દાદા, આપણે આ છે ને શાક ની લાગે છે? શાક નહીં, આ નેતર ની લાકડી છે. નેતર ની લાકડી? આ નેતર જો આ વળે નહીં કઈ, આવું વળે આમ જો. નેતર સિવાય નો વળે. હા, નેતર સિવાય નો. દાદા આપણે આ રાઉન્ડ શેપ માં આકાર આપ્યો છે, દાદા વળતી કેમ હશે? અરે ભાઈ, આને છે ને ગરમ કરીને વાળતા છે તો જ વળે. આ નકર આ કોઈ દી નેતર વળે નહીં. હા, અને વળે તો ભાંગી જાય. વળે તો ભાંગી જાય. હા, અને લાકડી તો મસ્ત છે દાદા ને. હા તો સારું, ચાલો દાદા, હજી તો આપણે થેલો પેકિંગ છે એ ખોલવાનો બાકી છે. અને મિત્રો, આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં, અને બાબુ આપણે બનાવવા માંડ્યા છે રસોઈ ને. આજે શું વાત છે બાબુ? અમારે લાગે છે બહુ ખુશ. આજે 11 છે. હા, 11 છે. અને એક તો મેન વસ્તુ તો બાપુજી આવી ગયા છે. બાપુજી આવી ગયા હો ભાઈ સવારે. સવારે આવ્યા એમ ને? હા હો. હા. આજે બાપુજી આવ્યા, એમાં ખવડાવ્યા ને પીવડાવ્યા ને નાસ્તા પાણી કર્યું, કામ વધી ગયું બાપુજીનું. હા. તો એમાં અત્યારે બપોરની રસોઈનું મોડું થઈ ગયું. હા, આપણે બપોરની રસોઈ શું બનાવો છો? આજે મારે 11 છે તે સૂકી ભાજી ને થેપલા કર્યા. હા, સૂકી ભાજી ને બધા થેપલા. હાટું દૂધીનું ફરાળ્યું મોળું શાક કર્યું. વાહ ભાઈ વાહ, દૂધીનું ફરાળ્યું શાક. હા, બહુ ભાવતું બધાને હો. હા, દૂધીનું શાક પણ બાબુ ફરાળ્યું, ઓલું જીરું નાખેલું ને? હા. તો જીરું નાખેલું બહુ મસ્ત થાય. ને બાપુજી તમારી માટે તો ઘણી આઈટમો લાવ્યા હશે એમ ને? હજી કાંઈ જોયું જ નથી ભાઈ. હા, તો હજી બાપુજીને છેલ્લો ખૂણામાં ને ખૂણામાં પડ્યો છે. તો હજી બધું ઓપન કરવાનો થેલો બાકી છે એમ ને? હવે હું નવીન નીકળે છે એ જોવું પછી. હા, બાપુજી શું લાવ્યા છે બાપુ એ મારે કીધું તો જોશું. નથી કાંઈ આપણને. હા. હું લાવ્યા પણ એની આજે હાથ દુખે છે બહુ. હા, કોને ખબર, હાથમાં કાક થઈ ગયું તો એનો હાથ દુખે છે. લે કેમ કરતા હોય? હવે રામ જાણે. બહુ આમ ગામતરા કર્યા એટલે? આમત્રા કેરામાં ઠેલો પડીને હાથ દુખવા માંડ્યો. હા, એ વાત સાચી. હા. તો એવું બધું છે ને. ચાલો, આપણે જમવાનું રેડી થઈ ગયું છે. આ લોકો હાવ બે જો ગરમા ગરમ રોટલી થવા મળી તમે બધા બેહવા માંડો. હા, ફરાળી ડીશ રેડી થઈ ગઈ છે. શું કેવું બાપુ? અને બાપુ બેસી ગયા છે આપણે. બાપુ બેસી ગયા છે ફરાળ કરવા. હા, ફરાળ કરવા. આજે તો 11 છે. 11 છે. હા, અહીંયા એક બાજુ બાપુ ને એક બાજુ બા. શું કેવું બા? હા, હું તો બધી 11 રહું. હા, તમે બધી 11 રહ્યો એમ ને? તો હમણાં શ્રાવણ મહિનો આવશે તો આખો શ્રાવણ મહિનો રહેશો ને? પેલા રહેતી શ્રાવણ ની સોમવાર રહેવો, જન્માષ્ટમી રહેવો અને 11 બે. હા, અને બા જે આ લોકો શ્રાવણ મહિનો આખો રે હા. ઈ કઈ રીતના રે? ફરાળ એક ટાઈમ કરવાનું કે? નહીં. ફરાળ કરવું હોય તો કરી, પછી છે ને બપોરે એકટાણું, હા. સવારે હારી ચા પી લે, સાંજે ક્યારેક ફૂકું હોય ને ખાઈ લઈ. હા, પછી આ 11 જેટલું ફરાળ ન હોય તે હા. જે હોય ગોદવાનું હોય. બપોરે જે જમી લીધું હોય ને. હા, ખાલી ફરાળ પણ પેટ ભરીને ન કરાય તો અમે વેફર કરી રાખી ને, હા. એટલે વેફર તળીને સાન વેફર ખાઈ લઈ. ઠીક, એવું વેફર છે. તો હોય જ તે 12 મહિનાની. હા. એમ. ઓકે, તો સારું, ચાલો ફરાળ કરી લ્યો. હા, હાલો બધાય ફરાળ કરવા. હા, હાલો બધાય ફરાળ કરવા. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ બાબુ પાસે ગુડ આફ્ટરનૂન માં. શું કેવું બાબુ? બસ તો આજે 11 છે ને, હા. તો પછી બા કઈ બહુ ફરાળ ને એવું ન કરે ને. હા. અત્યારે તો બા હાટું શરબત બનાવું છું. શરબત બનાવો છે એમ ને? શેનું? આપણે લીંબુનું શરબત હા, બનાવો લીંબુનું શરબત કરું ને મહેમાન આવ્યા છે. હા. વાહ ભાઈ તો વાહ. મહેમાન રાખડી દેવા આવ્યા છે. હા. આપડા રાજોલા વાળા બા છે ને, હા. એના નણંદ ની દીકરી છે. એવું છે? હા, તે રાખડી દેવા આવ્યા છે. હમણાં હા, પછી રક્ષાબંધન આવે છે. તે મામા હાટું રાખડી લીલિયાથી રાખડી દેવા આવ્યા છે. હા. બા અહીંયા આવ્યા છે એટલે બધું બનાવો છો મહેમાન હાટું બંને માટે? શરબત બનાવું છું ને બધાને પીવાય છે. ઓકે, તો ચાલો આપણે શરબત લીંબુનું બનાવી નાખો. હા. બાને પીવડાવો, પછી આપણે બાને મળીએ. અને અહીં આપણે બાબુ બેસી ગયા છે. શું કેવું બાબુ? ચા પાણી શરબત બરબત પીને બેસી ગયા એમ ને? મહેમાન આવ્યા ને શરબત પીધું
હા અને બેઠા છીએ કે આ જો ઓલા બાપુજી લાવ્યા ને કપડા હા તે આ વખતે દેવુભાઈ તો હમણાં મુંબઈ ગયો તો લઈ આવ્યો તો હા ઈ એટલી ભાઈ ખરીદી કરી આવ્યો તો તોય બાપુજી લાવ્યા એક જોડી એમ ને ભાઈ મુંબઈ જઈને આવ્યો ને બાપુજી ગયા હા એવું થયું વિવેકભાઈ ને લઈને ડીમાર્ટ માં ગયા તા ને હા તે પછી તે તારી હાટુ ઈ કે હર્ષ હાટુ એક જોડી લેતો હતો વાહ ભાઈ વાહ બહુ તે મસ્ત જોડી છે આવી રીતના જોડી લઈ આવ્યો મસ્ત જોડી શું બાબુ હા હા. ઈ પેન્ટ ને આ શર્ટ ચેક્સ વાળું વાહ ભાઈ વાહ અને આપણે આ મંથનભાઈ હાટો ઘડિયાળ લાવ્યા ઘડિયાળ નહોતી મગાવી હા તે એની હાટુ ઘડિયાળ લાવ્યા વાહ ભાઈ વાહ એને પણ બાપુ ઘડિયાળ નો બહુ શોખ હો આ સ્માર્ટ વોચ છે હો. હા સ્માર્ટ વોચ છે આ મસ્ત છે શું તો વાહ ભાઈ વાહ એને અમારે ઘડિયાળ નો બાબુ બહુ શોખ હા મસ્ત ઘડિયાળ છે હા તેની હાટુ જો આ ઘડિયાળ લીધી હા અમારે એ મહિનામાં એકવાર તો ઘડિયાળ તોડે ને નવી લઈએ જ હા તો ત્યાં જો ઈ ભાઈ ની ઘડિયાળ છે અને તમારી માટે શું લાવ્યા એકે વસ્તુ નહીં કેમ કારણ કે મારે જવું છે મુંબઈ પછી મને ગમે ઈ લેવાનું તમે પાછા હમણાં બાપ પેલા ભાઈ ગયો પછી ઈ આવ્યો તો બાપુજી ગયા ને હવે ઈ આવ્યા તો હવે પાછા ભાઈ બીજ ઉપર તમે જવાના ને નહીં હમણાં હા એટલે હજી નક્કી નથી કરતા હા. વિચાર કરીશું તો જવાના છે મુંબઈ તે ખરીદી એક હારે બાપુ કઈ કરશું કપડા લેવાનું કહું તોય ખીજાય હાડી હા. લેવાનું કહું તોય ખીજાય કચેરી લેવાનું કહું તોય ખીજાય કારણ કે ખરીદી જ એટલી છે એટલે મેં કઈ મગાવ્યું નથી ખાલી આ તારી હાટુ એક જોડી કપડા લેવા ને આ ભાઈ હાટુ ઘડિયાળ ઓકે એવું છે એમ ને અને બાપુજી તો આપડા કોઈને સવારના મળ્યા જ નથી તો ગયા છે ક્યાં ઈ હવે ઈ તે તો દાદા હાટુ લાકડી લઈ આવ્યા છે ને એથી લાવ્યા ને તે દાદા ને જરીક મોટી થાય છે તો ઈ કાકા હરખી કરવાની હતા કેતા હતા દાદાને દેખાડી ઠીક એવું છે એમ ને ઓકે તો સારું ચાલો બાપુજી આવે પછી એને મળી લઈને બાપુ હું હમણાં કે ફરવા જવાનું વિચારું છું હા તો ફરવા જાવ તો ઈ જ આ બાપુજીની જોડીનું મુહૂર્ત કરી નાખો હા, તો એમ કર આમ તો લગભગ માપની જ છે હા એટલે થઈ રહેશે તો વાંધો નહીં સારું ચાલો બાપુજી આવે પછી તેને મળીએ અમારા બાપુજી આવી ગયા છો કેમ છો બાપુજી મુંબઈ ને સુરત ફરી આવ્યા એમ ને અને તમારે કપડાની જોડ લાવ્યા અને મંથન હાટુ સ્માર્ટ વોચ લાવ્યા બહુ મસ્ત છે હા બાબુ આટો સ્પ્રે લાવ્યા બાબુને મેં પૂછ્યું શું શું લાવ્યા છે કે કપડા તો આ વખતે કાંઈ લાવ્યા નથી ડ્રેસિંગ ટેબલ માં નીચેના ખાનામાં મેકો તમે બધા વાપરી નો નાખો ને તો હા નકર અમાર સ્પ્રે અઠવાડિયામાં પૂરો થઈ જાય નહીં બાબુ તો એવું બધું છે અને બાબુ હમણાં મુંબઈ જવાના તો એ બાબુ ખરીદી કરશે તમે નો લાવ્યા તો કાંઈ નહીં નહીં બાબુ પછી હવે તે થોડાક પહેરાઈ જાય ને મારે હા તે પહેરાઈ જાય અને અહીંયા આપણે બેસી ગયા છે બા તો શું કેવું બા કેમ છો બસ આપણે જો મારે નણંદની ભાણકી આવી હતી હા તે રાખડી આપવા આવી હતી હા એ બાબુ મને કહેતા હતા રાખડી આપવા કે આવ્યા મામી હતા તમે લેતા જાઓ આ વખતે આંગળી નથી કરવું મેં કીધું સારું આ એક એવો તહેવાર છે ને આ બળે હા ભાઈ બેન નો પવિત્ર એવો બંધન છે ને ભાઈ બેન ના પવિત્ર બંધન ને લીધે એક રાખડી નો તાતણો એટલો પ્રેમ ભર્યો હોય ને હા એની રાહ જોઈને ભાઈ બેઠો હોય હા કે મારા બેન ની રાખડી છે પેલા નાના નાના નજીક નજીક ગામડા હતા ને તો રૂબરૂ બાંધવા જતા હા બહુ આઘું આઘું થઈ ગયું ત્યાં આંગળિયા થઈ ગયા અને કોઈ દ્વારા મોકલાવી દેશે હા એટલે આ બલિરાજા વખત નું આ રક્ષાબંધન નું નીકળ્યું છે હા એમ કે બલિરાજા પાતાળમાં જાય છે તેમના પત્નીએ બંધવી લીધા હતા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના ચોકી ભરે અને એને પછી કીધું કે લક્ષ્મીજીને કે તમે રાખડી બાંધો ને પછી એના વરદાનમાં માંગી લીધું કે આ બલિરાજાના ઓલામાંથી થયું છે લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી ને હા પછીથી ને બધાયના લક્ષ્મીજીના લીધે આપણે આ પવિત્ર રક્ષાબંધન નો તહેવાર બહાર પડ્યો છે તે હા. અને તે પછી એટલું આયલું છે ને કે કોઈ જીભની માનેલી બેન કોઈ પાડોશમાં રહેતી હોય બેન પોતાના હગી બેન નો હા. એ રીતે આ રક્ષાબંધન નો અને તહેવાર રક્ષાબંધન એ આમ પવિત્ર એક તહેવાર છે પવિત્ર તાતણાને લીધે ભાઈ પ્રેમના બંધાઈ જાય છે હા. બેનને કે માગ બેન કે તમે બધા સુખી પરિવાર રહો તો મારે કાંઈ જોતું નથી પણ ભાઈ કઈ કાલી હાથે બેનને જવા દે દે ને નહીં એમ તો એવું છે ને આજે તમારા જમાઈ મુંબઈ થી આવી ગયા હા અમારા જમાઈ આવી ગયા મંથન હાટું કાંક લાવ્યા કાંઈક લાવ્યા પછી આપણે ઓલા ભરતભાઈ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી ગયા છે તે પવિત્ર જળ લાવ્યા છે પ્રસાદી લાવ્યા છે પ્રસાદી એન મજાનું આજે સોમવાર અને 11 છે શિવનો પણ વાર અને લક્ષ્મી નારાયણ નો વાર તે પવિત્ર જળ હા બધું ભેગું થઈ ગયું ને ચડાવ્યું અને અત્યારે અમે હવેલીએ જઈએ છીએ હા હવેલીએ જાવ છો એમ ને 11 પણ મોટી અને સોમવાર પણ છે હા અને બા તમે મુંબઈ ગયેલા છો કે નહીં હું તો ઘણી વાર મુંબઈ ગઈ હા. 2-3 મહિના રોકાણી પાછી હમણાં 2 વર્ષ પહેલા ગઈ તો બે બા તમે સૌથી પહેલા કેટલા વર્ષ પહેલા મુંબઈ ગયા હતા
ત્યારે આપણે આ ઉષા હતી કાંક 2 વર્ષની, હા. ઉષા 3 વર્ષની છે તો ઘણો કાંક નાનો હતો, એટલા વર્ષ થયા તેથી હું 2 મહિના પછી તઈ તો બા મુંબઈ કેવું હતું? એટલે હું હાલીને હું કહેતી હતી કે આવડા રાજેશ કમ્પાઉન્ડમાં રહી દહીસરમાં તો હાલી અને ઓમકારેશ્વર મહાદેવ બોરીવલીમાં આવ્યા રેલવે સ્ટેશન પર હાલીને પૌ મામાના 2 છોકરાને આંગળીએ લઈને હું જાતી નાના હતા. ઓહો. હવે ઈ ઓમકારેશ્વર મને તો જડે નહીં એવા બ્રિજ થઈ ગયા મોટા મોટા, હા એટલે હવે તો એ બધું અટપટું થઈ ગયું. અત્યારે તો મુંબઈ બા આપણે બહુ વસી ગયું છે. બહુ વધી ગયું છે મુંબઈ. હા તો એવું બધું છે બા. હા હો ભાઈ. અને સારું ચાલો હવે તમે હવેલીએ દર્શન કરી આવો દર્શન. કાનાજીના.